કેમ છો કાકી? હા બસ કેમ છે ભઈલું? અને તમે સાંભળો, હું છે? આજે ફરી પેલાએ પીછો કર્યો. રોજ મને ફોલો કરે છે. શું વાત કરો છો કાકી? કોણ છે? અરે કંટાળી ગઈ છું, ખબર છે? બજારમાં જાઉં ને તોય મારી પાછળ પાછળ આવે. સાંજે આટો મારવા જાઉં તોય મારો પીછો કરે. શું વાત કરો છો કાકી? અને આજે તો હદ કરી નાખી. આજે તો સાડીનો છેડો પકડી લીધો. વોટ? આ તો હદ કહેવાય યાર. અને તમે આ સાંભળીને તમને ગુસ્સો નથી આવતો? તું બેસનેલા ઉત્સાહી, આ જેની વાત કરે છે ને એ કૂતરું છે, કૂતરાનું કે છે. એ ડેટ પર લઈ જાવ ને. કોણ મેં? અરે હું લઈ જાઉં એમ. તમને ખરા પરખા થાય છે. એટલે પૂછ્યું લે ખાલી અમે. આ શું કેતો તો? તો અત્યારે ગર્લફ્રેન્ડ ને ડેટ પર લઈ જઈએ ને એટલે એટલો બધો ખર્ચો થાય છે કાકા. લોંગ ડ્રાઈવ પર જવાનું, પિક્ચર જોવાનું, મોંઘામાં મોંઘી રેસ્ટોરન્ટમાં ડિનર. આનું કઈક સોલ્યુશન છે? જવાનું એમાં શું? ઉભી રહે ને. જો હા, તું રેસ્ટોરન્ટમાં જાય ને એટલે ગર્લફ્રેન્ડ ને એટલું જ પૂછવાનું, શું ખાઈશ જાડી? થોડી ગાળો ખાવી પડશે પણ પૈસા બચી જશે. પણ આ લગન પૂરતું જ હં કે એકવાર લગન થાય ને પછી તું એને જાડી કે કશું બી એ ખાવાની એટલે ખાવાની જ. હા, લાઈવ ઉદાહરણ બેઠું છે. પણ એ સાંભળ, હવે તું થોડું વજન ઉતાર હા, ને તો દેશી ઘીના ડબ્બા પર તારા ફોટા છપાશે. પણ તો પછી મને ડેટ પર લઈ જાઓ ને, મસ્ત મોંઘી જગ્યા લઈ જાઓ. ચાલ પેટ્રોલ પંપ જઈએ. હું શું કઉ છું, પગાર થઈ ગયો હોય તો થોડા પૂછીને આપો ને. आप लिखे पढ़े हैं कि नहीं? हम लिख लेते हैं लेकिन पढ़ना नहीं आता है. क्या लिख लेते हैं? पता नहीं क्या लिख लेते हैं, पढ़ ही नहीं पाते तो बताइए कैसे क्या लिख लेते हैं यार. તમને કોણ ગમે? ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી? હવે તો મારા ઘરવાળાને ગમે એમ ને ગમે. એવું તો બધું તમારા ઘરવાળાનું માનો છો તમે? હા, માનો છો? એમને કોણ ગમે છે? એમને હું ગમું ને એ મને ગમે. पैसा हम भी उड़ा सकते हैं मगर होना भी तो चाहिए. સાંભળો, કેવું છે? મને ગમે તેવું હોય, મારે તમને એક સવાલ કરવો છે. હું છે? હું થયું? તમે ગઈકાલે કોની સાથે બેઠા હતા બગીચામાં? હે? એ બધું ના કરશો. સવાલ એટલો જ છે કે તમે ગઈકાલે બગીચામાં કોની સાથે બેઠા હતા? કોની સાથે? એટલે આમ બધા બહુ સાથે બેઠા. શું થયું એ કે ને એકદમ પોઈન્ટ પર આય. મારી ફ્રેન્ડ છે ને મમતા, એ તમને જોઈ ગઈ હતી. શું જોઈ ગઈ હતી? મેં શું કર્યું? તમે કોઈક છોકરી સાથે બેઠા હતા ને? હા, એટલે હવે પણ હું એનું કોણ છે એ છોકરી? હું કોણ? એટલે તમારી બેન છે કે ગર્લફ્રેન્ડ છે? બે હવે તો હવે કેવી રીતે? કોણ છે? બેન છે કે ગર્લફ્રેન્ડ છે? અલા પણ હવે હજુ નથી કીધું એને એવું કશું. શું? ના કઈ નહીં. એટલે તો પણ હું એનું એટલે તમે આ બધું કરવા ચાલવા જાઓ છો? મેં ચાલવા જાઉં છું કેમ કે હેલ્થ સારી રહે, તમને આમ એક લોહી વધે શરીરમાં એમ. સવારના પોરમાં છે ને આમળાનો જ્યુસ પીવો એટલે તમારું લોહી ચોખ્ખું રહેશે. હવે જેવું છે એવું પિયા કર ને તું. હવે પાછું તને ટેસ્ટ જોઈએ છે. ઓ હોશિયારી ના મારો. અલા નથી કશું. વેલકમ કાકી. થેન્ક યુ. કેમ આવું કરે? અરે ખાંસી થઈ ગઈ છે. પણ મસ્ત લાગે છે હા કાકી. આ ગોગલ્સ તમને સૂટ થાય છે. પણ હવે આ સેજ વધારે મોટા નથી આવી ગયા? છે કાઢી નાખ. આ તો દૂરથી પેલી બસ આવતી હોય એવું લાગે. બહુ સારું. સાંભળો ને, શું છે? ગઈકાલ રાત્રે છે ને મને સપનું આવ્યું હતું કે મેં છે ને એકદમ મોઘો નેકલેસ ખરીદ્યો. મને પણ આવ્યું હતું એ સપનું સેમ. તે મોઘો નેકલેસ ખરીદ્યો પણ બિલ છે ને તારા પપ્પા ચૂકવતા હતા. હા કે જો તો શું યાર? અરે અપાવો ને યાર. મેસેજ આવ્યો. હા તો મેં એટલે જ તમને ફોન કર્યો કે આકાશભાઈ જે હમણાં જાય છે ને, હા તો આકાશભાઈને મારે ઇંગ્લિશમાં આવજો કેવું હોય? આકાશભાઈને મારે ઇંગ્લિશમાં આવજો કેવું હોય? આકાશને ઇંગ્લિશમાં આવજો કેવું હોય તો એક્ઝેક્ટલી શું કહેવાનું? ટાટા સ્કાય. હે? ટાટા સ્કાય. સ્કાય એટલે આકાશ ને. ટાટા સ્કાય એવું કેવાય આવજો કેવાય આકાશને? અલા એ કંપનીનું નામ છે. તું આવું બધું તું કઈ એ લોકોનું ધનુર ના વધારીશ મગજમાં. હું આવું છું થોડી વાર એને કે ઉભો રહે, હું આવું છું. તું છે ને ટાઈમ ના બગાડીશ કોઈના. હા હવે પાછા બીજા છોકરાઓના કમ્પેરિઝન કરે બેઠી બેઠી. સારું હવે નહીં જાઉં બાપ્પા. કેટલું ચીડાવ છો યાર. રાત્રે પણ તમે ઊંઘમાં મને ગાળો આપો છો. એ તો તને એવું લાગે છે, બાકી જાગતો જાઉં છું. શું?
ચાલો ઘરે. હજુ તો આમ મારે પેલી સાડીઓનું સેલ લાગ્યું છે ને ત્યાં થઈને જવાનું છે. બીકોઝ યુ નો 5 રૂપિયામાં સાડી, 10 રૂપિયામાં તો ભરે સાડી મળે છે. બોલ. બે સાડીના ભાવ નથી, સાડી ધોવાના ભાવ છે. લોન્ડ્રીની દુકાન છે. હું લી કઈ નહીં, નીકળો તમે લોકો અને શાંતિથી જજો. હા, અમે આ ફર્સ્ટ ચલાવતા જ નથી. એટલું સ્લો ચલાવે છે ને કે ચાલુ સ્કૂટરમાં મચ્છર કરડી જાય. તે તું જો તો હવે કેવું ફાસ્ટ ચલાવું છું. પેલા મ્યુચ્યુઅલ ફંડ ની એડવર્ટાઇઝમેન્ટ નું એનાઉન્સમેન્ટ થાય એવું. જય શ્રી કૃષ્ણ. આઈ મને લાગે કોણ છે? તું છે? હા, ખોલો. કઈ હતી તું? પેલો વ્હાઈટ કલર પડ્યો તો ને તો મસ્ત આ ઓફિસના દરવાજા પાસે રંગોળી કરી દીધી. કયો વ્હાઈટ કલર? પેલી ભૂરી થેલીમાં હતો તે? હા, મસ્ત મોર બનાવ્યો. તે તારા મોરની હમણાં કહું તે મંકોડા મારવાનો પાવડર છે. એટલે મોર બનાવેલો વેસ્ટ જશે. આટલી દવા વેસ્ટ ગઈને મોરની અત્યારે તું સોંગ વગાડલા. હા, મારું મન મોર બની થને ગાઢ કરે. કરી જલા તો ભાત તો મૂક્યો નહીં ત્યાં ટિફિનમાં. અરે ભાત છે ને મેં બનાવ્યો તો એટલો મસ્ત બન્યો છે, એટલો મસ્ત બન્યો છે ને કે કુકર એને છોડવા તૈયાર નથી. હે કુકર એને છોડવા તૈયાર નથી એવું કે. એટલે ચોંટી ગયો છે ભાત બોલને પણ. જાન આવે કોની હોશિયારીમાં ઇન્દ્રાક્ષી ને કાઢી મૂકી બોલતે. હટ હટ. અને હું છે ને બધા પુરુષોને પણ કહું છું, પરણેલા પુરુષોને ખાસ, કે તમે લોકો છે ને મનમાં બધું રાખશો નહીં. તમે આમ અરે બકવાસ તો બકવાસ એકવાર કહી દેવાનું. બકવાસ કરવાથી મન હલકું થઈ જાય. પણ સાંભળવા વાળાનું માથું ભારી થઈ જાય એનું કઈ નહીં. બે તમે ચૂપ રહો ને યાર. છે ને ચૂપરો. એ 50% પરણેલી સ્ત્રીઓ ડોબી હોય છે. તો આ બધાએ ભેગા થઈને આંદોલન કર્યું. પોસ્ટર લઈને અમે બધી સ્ત્રીઓ છે ને આમ વિરોધ કરવા ઉતરી ગયેલા. પછી બીજે દિવસે પેપરમાં એવું આવ્યું કે 50% પરણેલી સ્ત્રીઓ ડોબી નથી હોતી. તો આ લોકોએ આંદોલન બંધ કરી દીધું. એ તો પેપર વાળાએ ભૂલ સ્વીકારી લીધી એટલે. અલા તંબુરો સ્વીકારી એનો એ જ મતલબ થયો. મને હજુ ના ખ્યાલ આવ્યો. કઈ નહીં, તું જવા દે, તું બરાબર હતું બધું. જા. પેલું શેમ્પુ લેવા ગયેલી હમણાં તો પેલા દુકાન વાળાને કે इसमें जो फ्री है ने वो दो, फ्री दे दो. હવે લખ્યું તું એના ઉપર. અલી એ ડેન્ડ્રફ ફ્રી લખેલું તો એને આપવું જોઈએ ને. છે ને. હવે તું વગાડ ને લા સોંગ વગાડ.